શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત મધ્યનો 40મું. એક દંડવત પ્રણામ અધિક કર્યાનું. સ્વામિનારાયણ હરે સંવત 1880ના આસોવદી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારણ વિશે વિરાજમાન હતા. પછી સ્નાન કરીને શ્વેત વસ્ત્રનું ધારણ કરીને પોતાના આસન ઉપર વિરાજમાન થયા અને પોતાનું દેવ ચરણાદિક જે નિત્ય કર્મ તેને કરીને ઉત્તરાદે મુખે શ્રી કૃષ્ણ ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા હોવા તે પ્રતિદિન જેટલા દંડવત પ્રણામ કરતા, તેથી તે દિવસે તો પોતે એક દંડવત પ્રણામ અધિક કર્યો. તેને જોઈને શુકમુનિએ પૂછ્યું છે, હે મહારાજ, આજ તમે એક પ્રણામ અધિક કેમ કર્યો? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, નિત્ય પ્રત્યે તો અમે શ્રી કૃષ્ણ ભગવાનને નમસ્કાર કરીને એમ કહેતા જ, હે મહારાજ, આ દેહાદિકને વિશે અહમોહત હોય તેને તમે ટાળજો. અને આજ તો અમને એવો વિચાર થયો છે, ભગવાનના ભક્તનો મને વચને અને દેહે કહીને જે કાંઈક જાણે અજાણે દ્રોહ થઈ આવે ને તેને કહીને જેવું આ જીવને દુઃખ થાય છે તેવું બીજે કોઈ પાપે કંઈ થતું નથી, આપણને કાંઈ થતું નથી. મહારાજે કે જે ભક્ત ખરેખર ભગવાનનો ભક્ત હોય ખરેખર એને આ થાય. કે મહારાજે કહ્યું કે ભગવાનના ભક્તને મને વચને કરીને અને દેહ કહીને જે કાંઈક જાણે અજાણે દ્રોહ થઈ જાય આપણને કાંઈ થતું નથી. આપણે ભક્તપણામાં ખામી છે અને તેને કહીને જેવું આ જીવને દુઃખ થાય છે, જો ભગવાનનો ભક્ત ખરેખર હોય એને આવો અનુભવ થાય, તેવું બીજે કોઈ પાપે કંઈ થતું નથી. માટે જાણે અજાણે મને વચને દેહે કહીને જે કાંઈક ભગવાનના ભક્તનો દ્રોહ બની આવ્યો હોય તેનો દોષ નિવારણ કરાવવા સારું એક પ્રણામ અધિક કર્યો. મહારાજ ગમે એટલું કહે પણ તોય પોતે ના કરે તો આપણે કરવાના જ નથી. આપણે સો જ્ઞાન કરીને ઊંચું મેલી દેવાના છે, પણ ભગવાન પોતે આ કરે છે એટલે આપણે ભગવાનને વર્તાવા આપણે જબરા છીએ અને ભગવાનને વર્તવું જ પડે ત્યારે આપણે કરીએ. પણ જે ભગવાનને કરવું ના પડે અને આપણે કરીએ એ કેવું સરસ કહેવાય. પણ તોય ટૂંકમાં મહારાજ પોતે વર્તે ત્યારે આપણે વર્તીએ છીએ. માટે જાણે અજાણે મને વચને દેહ કંઈ જે કંઈ ભગવાનના ભક્તનો દ્રોહ બની આવ્યો હોય તેનો દોષ નિવારણ કરાવવા સારું એક પ્રણામ અધિક કર્યો. અને અમે તો એમ જાણ્યું છે જે ભગવાનના ભક્તનો દ્રોહે કહીને જેવું આ જીવનું ભૂંડું થાય છે, ભગવાનના ભક્તનો દ્રોહે કહીને જેવું આ જીવનું ભૂંડું થાય છે. જો ભગવાનની વાત નથી લખી, ભગવાનના ભક્તનો દ્રોહે કરીને જેવું આ જીવનું ભૂંડું થાય છે ને એ જીવને કષ્ટ થાય છે તેવું કોઈ પાપે કંઈ નથી થતું. મહારાજે પોતાની વાત કરી જ નથી. ભગવાનના ભક્ત એમનો ભક્ત હોય એનો અપરાધ કરે, દ્રોહ કરે, એનાથી જેવું જીવનું ભૂંડું થાય એવું કોઈ વાતે થતું નથી. એટલે આપણે આ મહારાજે જે આ વાત કરી છે આપણે સાવધાન રહીને એમાં વર્તું. ફૂલ્યા ફાટ્યા ના ફરવું, ગમે એમ કરીને કોઈને બે શબ્દ કહી નાખીએ, પોતે જીવ ઉપર કાબૂ રાખવું. એનાથી બધું જે આપણે આ પ્રગતિ થતી નથી એનું કારણ જ આ છે. પ્રગતિ થતી નથી એનું કારણ જ આ છે. મોટી બ્રેક વાગે છે. આ ભગવાનના ભક્તનો દ્રોહ કરીને મોટી બ્રેક વાગે છે. હેન્ડ બ્રેક, લેગ બ્રેક, વેક્યુમ બ્રેક, બધી જ બ્રેકો થઈ જાય. એટલે આપણે ભગવાનના ભક્તનો દ્રોહ ક્યારેય ના કરવો, કોઈનું પણ ના કરવું. ભગવાનનો ભક્ત ના હોય તોય દ્રોહ કરવો જ નહીં. આ દુનિયામાં આ કોઈ સાથે વેર રાખવું નહીં, કોઈ સાથે ગમે એવો હોય પણ એમાં આપણને નુકસાન છે. ભલે તમને દેખાય કે મને પોતાને લાભ થયો, ઈર્ષ્યા કરે, માન રાખે બીજાને પાછા પાડવા માટે, પણ એ તમને જ પાછું નડે છે. એ એટલો જ
ડબલ ફોર્સથી તમારી પાછળ આવે છે. એટલે આ એક કોઈ ભગવાનનો ભક્ત હોય કે ના હોય, કોઈ પણ એને વેરભાવ રાખવું નહીં, શત્રુભાવ રાખવો નહીં. અને અમે તો એમ જાણ્યું છે જે ભગવાનના ભક્તનો દ્રોહે કહીને જેવું આ જીવનું ભોંડું થાય છે ને જીવને કષ્ટ થાય છે તેવું કોઈ પાપે કંઈ નથી થતું. અને ભગવાનના ભક્તની મને વચને દેહે કહીને જે સેવા બની આવે ને તેને કંઈ જેવું આ જીવનું રૂડું થાય છે ને જીવને સુખ થાય છે તેવું બીજે કોઈ સાધને કંઈ નથી થતું. તો આપણે આ વ્યવહારમાં તમે ફેક્ટરી કરો, નોકરી કરો, બધો ધંધો કરો, એ બધામાં લાભ જોઈએ છે. તો આપણે લાભની વાત મારે કહ્યું કે આ સત્સંગમાં આવ્યા પછી ભગવાનનો ભક્તનો દેહ કહીને, મને વચને કહીને સારું બોલવું, સારું ઈચ્છવું, આ બધું કરવું તો આપણને લાભ થાય. ના સત્સંગમાં આવ્યા પછી જેમ તેમ બધું આડાવરી ઝીકે રાખીએ તે નુકસાન આપણને છે. અને એ પ્રગતિ નથી થતી એનું કારણ આ છે. આડાવરી જેમ તેમ બોલીએ પણ સાવધાન રહીને. આ જેમ મોટી વસ્તુ, બહુ મોટી પદવી હોય એને કેટલું સાવધાની રાખવી પડે. જેમ તેમ બોલી ના શકાય, એ બધું કેટલું નુકસાન થાય. અને એ ભગવાનના ભક્તનો જે દ્રોહ થાય છે તે લોભ, માન, ઈર્ષા અને ક્રોધ એ ચારે કંઈ થાય છે. અને ભગવાનના ભક્તનું જે સન્માન થાય છે તે જેમાં એ ચારવાના ના હોય તેથી થાય છે. લોભ, માન, ઈર્ષ્યા અને ક્રોધ એ ચારે કહીને ભગવાનના ભક્તનો અપરાધ થાય છે. અને એ જેવા ના હોય તો ભગવાનનું ભક્તનું સન્માન થાય છે. તો આપણે આ રીતે સત્સંગમાં આવ્યા પછી આ વાત છે. સત્સંગમાં ના આવ્યા તો બધું જેમ તેમ ચાલે. પણ સત્સંગમાં આવ્યા પછી આ કેટલા મોટા ભગવાન મળ્યા છે. ક્યાં ભગવાન ને ક્યાં આપણે કાદવ કીચડમાં ખદબદતા હતા એમાંથી બહાર કાઢીને આવો ઉત્તમ સુંદર અવસર આપ્યો છે. તો કામ કાઢી લેવું. અને આ વ્યવહારમાં એવું કરે છે, કામ કાઢી લઈએ છીએ. પૈસાની ગોઠવણ હોય, બધું હોય તો કામ કાઢી લઈએ છીએ. તેમ આ સત્સંગમાં પણ એવી રીતે રહેવું. અને ભગવાનના ભક્તનું જે સન્માન થાય છે જેમાં એ ચાર વાના ના હોય તેથી થાય છે. માટે જેને આ દેહ કરીને પરમ સુખ્યા થવું હોય ને દેહ મૂક્યા કેળે પણ પરમ સુખ્યા થવું હોય તેને ભગવાનના ભક્તનો મને વચને દેહ કંઈ દ્રોહ ન થાય, દ્રોહ ન કરો. એટલે આ ટૂંકમાં આટલામાં છે બધું મોક્ષ અને અધમ ગતિ થવાની. આ ભગવાનના ભક્તનો સન્માન થાય એ રીતે ગોઠવણ કરી અને ભગવાનના ભક્તનો દ્રોહ થાય એવું ન કરવું. આ આટલામાં છે મોક્ષ. અને બધું ભગવાને એવી રચના કરી છે અને ભગવાન પોતે જ આ રીતે વર્ત્યા છે. ભગવાન મહારાજ પોતે જ વાત કરે છે. કોઈ હરિભક્તનો દ્રોહ થાય, જરાક અણસાર આવે કે આ ભક્તને ખોટું લાગે છે એવું છે. એકવાર મહારાજ સભામાં બેઠા હતા અને ઉતાવળ કરીને જતા હતા તો એક બાળકે ઠેસ લાગી. જરાક આપણે તો ગણીએ જ નહીં, વચ્ચે કેમ બેઠો છે આપણે એવું ગણી કાઢીએ. પણ મહારાજ પાછા વળતા મહારાજે બાળકને ઉંચકી લીધા અને મહારાજને એને વાલ કર્યો અને જોઈતું ગમતું એ આપ્યું. જે મહારાજ શ્રીનિવાસ પોતે આવી રીતે વર્ત્યા છે. તો આપણે તો એમના દાસ છીએ, દાસના દાસ છીએ. તો આપણે તો આવું કેમ ના વર્તાય. માટે જેને આ દેહ કહીને પરમ સુખ્યા થવું હોય ને દેહ મૂક્યા કેળે પણ પરમ સુખ્યા થવું હોય તેને ભગવાનના ભક્તનો મને વચને દેહ કંઈ દ્રોહ ન કરો. અને જો ભગવાનના ભક્તનો કાંઈક દ્રોહ થઈ જાય, આપણે મનુષ્યધારી છીએ એટલે આ સ્વાભાવિક છે. આ ભૂલ ચૂક આવી રીતે થાય તો મહારાજે એનો ઉપાય બતાવ્યો છે કે કદાચ અપરાધ થઈ જાય માટે જેને આ દેહ કહીને અને જો ભગવાનના ભક્તનો કાંઈક દ્રોહ થઈ જાય
તો તેની વચને કહીને પ્રાર્થના કરવી, વચને કહીને પ્રાર્થના કરવી, અને મને કહીને દેહ કહીને તેને દંડવત પ્રણામ કરવા, ને ફરીને દ્રોહ ના થાય એ રીતે વર્ત્યાનો આદર કરવો. એકવાર થપ્પડ મારી સોરી, બીજી વાર થપ્પડ મારી સોરી એવું ના કરવું. એકવાર સાવધાની રાખવી કે બીજે સમયે બીજા વખતે આપણે આવું નથી કરવું. એટલે વિશેષ ચેતતા રહેવું, અંતરદ્રષ્ટિ કરી. એકવાર ભગવાન ભક્તનો દ્રોહ થાય તો વારંવાર ના થવું જોઈએ એ રીતે રાખવું. અને મને કહીને દેહે કહીને તેને દંડવત પ્રણામ કરવા. જે મહારાજે પોતે દંડવત પ્રણામ કર્યો કે આજ સુધી જે ભગવાન ભક્તનો દ્રોહ કંઈ એમને તો કંઈ થાય એવું નથી, ભગવાન છે, પણ તોય આપણને શીખવા માટે કહે છે તમારે પણ આવી રીતે કરવું. ને ફરીને દ્રોહ ના થાય એવી રીતે વર્ત્યાનો આદર કરવો. ફરી રીતે દ્રોહ ના થાય એ વર્ત્યાનો આદર કરવો. સુધારો કરતો રહેવો, સુધારો. પણ એકવાર દ્રોહ કરીને દંડવત પ્રણામ કર્યા ને ફરી દ્રોહ કરીને દંડવત પ્રણામ કરવા એવી રીતે વર્તવું નહીં. એ થપ્પડ મારી સોરી, થપ્પડ મારી સોરી એવું ના કરવું. મારે અંતરદ્રષ્ટિ કરીને આગળ ને આગળ વધતા રહેવું. અને આ વાર્તા દાઢી સાંભળતી રહે તે સારું. આજથી સર્વે સંત તથા સર્વે હરિભક્ત માત્ર એવો નિયમ રાખજો જે ભગવાનની પૂજા કરીને પોતાના નિત્ય નિયમ જે દંડવત પ્રણામ હોય તે કરવા, ને તે પછી બધા દિવસમાં જે કાંઈ જાણે અજાણે મને વચને દેહ કહીને ભગવાનના ભક્તનો દ્રોહ થયો હોય તેનું નિવારણ કરાવવા સારું એક દંડવત પ્રણામ અધિક કરવો. જે ટૂંકમાં પતાવી દીધું મારે છે એ એક દંડવત પ્રણામ. એક દંડવત પ્રણામ કરવા શું જાય છે, પણ એ નથી થતું. આંટી પડી હોય અને માન ને ઈર્ષા બધા હોય એને કહીને બ્રેક વાગે છે તો દંડવત પ્રણામ કરી શકતા જ નથી. પણ ભગવાનની આજ્ઞા છે, ભગવાનથી આપણાથી કેટલા મોટા છે. હવે એમની આજ્ઞા પાડી તો એ ભક્ત કહેવાય. તો જે બધી આંટી ઘૂંટી બધું મૂકીને ભગવાનના ભક્તનો મને દેહ કરીને દ્રોહ નાખાવ અને આવી રીતે ટેવ પાડવી. સત્સંગમાં આવ્યા પછી આગળ અર્ધક વધવા માટે આ જ ઉપાય છે. મોક્ષ માટે પણ આ જ ઉપાય છે. ભગવાનનો ભક્તનો દ્રોહ કરો ના કરો એ બે જ છે. તેને ભગવાનના ભક્તનો દ્રોહ થયો હોય તેનું નિવારણ કરાવવા સારું એક દંડવત પ્રણામ અધિક નિત્ય કરવો એમ અમારી આજ્ઞા છે તેને સર્વે પાડ્યો. આજ્ઞા કરી છે. આજ્ઞા જે શિક્ષાવત્રી 262 શ્લોક આજ્ઞા છે, 212 એ આજ્ઞા એવી રીતે આજ્ઞા જ કરી કે આપણે બધું કરીએ છીએ એ રીતે આજ્ઞા જ છે કે એક દંડવત પ્રણામ અધિક. તમે જે નિયમ ધાર્યા હોય જેટલા દંડવત કર્યા પણ એથી એક દંડવત પ્રણામ અધિક કરવો એ મહારાજે આજ્ઞા બતાવી છે. ઇતિ વચનામૃતમ એ રીતે મધ્યનું 40મું વચનામૃત થયું.